પાદરામાં વિકાસના દાવાઓ વચ્ચે કચરાના ઢગલાઓથી નગરપાલિકાની પોલ ખુલી। વોર્ડ નંબર 3માં હંસનગર સોસાયટી અને પાતળિયા હનુમાન રોડ પર ગંદકીથી લોકો પરેશાન। ચૂંટણી પહેલાં તંત્ર સામે ઉઠ્યા સવાલો। પાદરામાં વિકાસના બંગા ફૂંકતી નગરપાલિકાના વહીવટની વાસ્તવિકતા હવે ખુલ્લી આંખે દેખાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર પડેલા કચરાના ઢગલાઓ નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાની પોલ ખોલી રહ્યા છે। આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ બનતો જઈ રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 3માં કચરાની સમસ્યાએ તંત્રની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। હંસનગર સોસાયટી બહાર તેમજ પાતળિયા હનુમાન રોડ પર અલગ અલગ ચોકડીઓ પર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવ્યા છતાં નગરપાલિકા મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। સફાઈના અભાવે આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળાની ભીતિ પણ લોકોમાં ઊભી થઈ છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જ પાદરા નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। આ બેઠકમાં અધિકારીઓ અને નગરસેવકો દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવ્યા હતા તેમજ કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કરવાની ચર્ચા પણ થઈ હતી, પરંતુ જમીન સ્તરે લોકોની સામાન્ય સમસ્યાઓ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા પાછળ રહી જતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ વચ્ચે 16મી તારીખે નગરપાલિકાના નગરસેવકોની ટર્મ પૂર્ણ થવાની છે, જેના કારણે શહેરમાં એવી ચર્ચા પણ જોર પકડી રહી છે કે ટર્મ પૂર્ણ થવાના પહેલાં જ નગરસેવકો જાણે હાથ ઊંચા કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ 16મી તારીખથી સરકાર દ્વારા નિયુક્ત અધિકારી વહીવટદાર તરીકે નગરપાલિકાનો ચાર્જ સંભાળશે, પરંતુ તે પહેલાં જ શહેરમાં ઠેર ઠેર પડેલા કચરાના ઢગલાઓ તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા શહેરોની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વિવિધ અભિયાન અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, છતાં સ્થાનિક સ્તરે અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે નગરજનોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ નગરમાં વધતી ગંદકી અને તંત્રની બેદરકારીને લઈને લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે। આવનારી નગરપાલિકા ચૂંટણીમાં પ્રજા આ મુદ્દે યોગ્ય જવાબ આપશે તેવી ચર્ચા પણ શહેરમાં જોર પકડી રહી છે।